રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય એ ચાર્જ સંભાળશે, જ્યારે આજે બપોરના 3 વાગ્યા આસપાસ સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબીના એસપી સાથે જે છે તે બેઠક પણ કરશે। અધિકારીઓની બદલીઓ જે છે તે આવી હતી ને બદલીઓની અંદર એક ચર્ચાતું નામ હતું। આજે બપોરે 3 કલાકે તેઓ રાજકોટ પહોંચશે, રાજકોટ રેન્જ આઈજી ઓફિસે જઈ અને પોતાનો ચાર્જ સંભાળશે। ગુનાઓ જે નોંધાઈ રહ્યા છે તે, અસામાજિક તત્વોની સામે થતી કાર્યવાહી, આ તમામ કાર્યવાહી મુદ્દે સમીક્ષા બેઠક કરવાની છે। બીજી એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે થવાની છે અને એ બેઠક ગોંડલની અંદર થનાર છે। એટલે જે ગોંડલ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું એ જ ચર્ચાના કેન્દ્ર ગોંડલની અંદર નિર્લિપ્ત રાય પોતાની પહેલી બેઠક એ ગ્રાઉન્ડ લેવલ ઉપર કરવા જઈ રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય એ ચાર્જ સંભાળશે, જ્યારે આજે બપોરના 3 વાગ્યા આસપાસ નિર્લિપ્ત રાય ચાર્જ સંભાળવાના છે। ચાર્જ સંભાળતા જ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય જે છે તે રાજકોટની અંદર બેઠક પણ કરશે। સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબીના એસપી સાથે જે છે તે બેઠક પણ કરશે। રાજકોટ રેન્જ આઈજી ઓફિસ ખાતે એક બેઠકનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટ રેન્જ અંતર્ગત આવતા જિલ્લાઓની જે ક્રાઇમ બાબતોની જે છે તે ક્યાંક ને ક્યાંક સમીક્ષા કરવામાં આવશે। 5 જિલ્લાના એસપી સાથે બેઠક પૂર્ણ થયા બાદ નિર્લિપ્ત રાય જે છે તે ગોંડલ જશે। ગોંડલ સિટી પોલીસ સ્ટેશન, ગોંડલ તાલુકા અને ગોંડલ બી ડિવિઝનની મુલાકાત પણ લેવાના છે। ગોંડલ તાલુકાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ગોંડલના ડીવાયએસપી સાથે બેઠકો કરશે। ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં જે છે તે પણ નિર્લિપ્ત રાય ક્યાંક ને ક્યાંક જોવા મળશે તેવી વાત મળી રહી છે। જ્યારે નિર્લિપ્ત રાયને એ રાજકોટ મૂકવામાં આવ્યા અને રાજકોટ મૂકતાની સાથે જ એ હવે ચાર્જ સંભાળવે આજે લગભગ બપોરે 3 વાગે જે છે તે વિધિવત રીતે નિર્લિપ્ત રાય એ રેન્જ આઈજી તરીકેનો પોતાનો જે છે તે ચાર્જ સંભાળી લેશે અને ચાર્જ સંભાળતા પહેલા જે છે તે અત્યારે ચર્ચાઓ જોર પકડતું જોવા મળી રહી છે અને ખાસ કરીને અલગ અલગ જિલ્લાના જે અધિકારીઓ છે, એસપી છે, ડીવાયએસપી છે, એમની સાથે બેઠક જે છે તે કરવાના છે તે પ્રકારની હાલ તો વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે ન્યૂઝરૂમથી પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે નિર્લિપ્ત રાય ખૂબ મોટું નામ એ અધિકારીનું અને રાજકોટ રેન્જ આઈજી તરીકે લગભગ બપોરે 3 વાગ્યા આસપાસ વિધિવત રીતે એ પોતાનું કહી શકાય કે જ્યાં રેન્જ આઈજી ઓફિસ ખાતે ત્યાં પહોંચવાના છે અને રેન્જ આઈજી ઓફિસ પહોંચ્યા બાદ એમનો ચાર્જ સંભાળ્યા બાદ અલગ અલગ અધિકારીઓ સાથે બેઠક યોજવા જઈ રહ્યા છે। બિલકુલ ભાવિક, રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પહેલા એટલે કે લગભગ 2 કે 3 દિવસ પહેલા જ રાજ્યની અંદર અલગ અલગ અધિકારીઓની બદલીઓ જે છે તે આવી હતી ને બદલીઓની અંદર એક ચર્ચાતું નામ હતું કે જેઓ એસએમસીના વડા તરીકે નિર્લિપ્ત રાય જે ચાર્જ સંભાળતા હતા તેમની બદલી થઈ અને બદલી અને પ્રમોશન થતાં તેઓને રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે। રાજકોટ રેન્જ આઈજી તરીકે તેમની નિમણૂક કરતાની સાથે જ હવે આજે બપોરે 3 કલાકે તેઓ રાજકોટ પહોંચશે, રાજકોટ રેન્જ આઈજી ઓફિસે જઈ અને પોતાનો ચાર્જ સંભાળશે અને ચાર્જ સંભાળતાની સાથે જ નિર્લિપ્ત રાય એક્શનમાં આવ્યા છે। ચાર્જ સંભાળતાની સાથે જ 4 વાગ્યાની આસપાસ એક મહત્વપૂર્ણ બેઠક રેન્જ આઈજી ઓફિસ ખાતે મળનાર છે, જેમાં રાજકોટ રેન્જ આઈજી અંતર્ગત આવતા 5 જિલ્લાઓના જિલ્લા પોલીસ વડાની સાથે મહત્વપૂર્ણ બેઠક જે છે તે બેઠક કરવાના છે અને બેઠકની અંદર એ 5 જિલ્લાની અંદર ક્રાઇમ અંતર્ગત બનતી એ ઘટનાઓ, ગુનાઓ જે નોંધાઈ રહ્યા છે તે, અસામાજિક તત્વોની સામે થતી કાર્યવાહી, આ તમામ કાર્યવાહી મુદ્દે સમીક્ષા બેઠક કરવાની છે। જેમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, જામનગર અને દ્વારકા સહિતના એ 5 જિલ્લાઓના જિલ્લા પોલીસ વડા સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજશે। પરંતુ આ બેઠક પૂર્ણ થયા બાદ બીજી એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે થવાની છે અને એ બેઠક ગોંડલની અંદર થનાર છે। ગોંડલ તાલુકા અંતર્ગત આવતા એ તમામ પોલીસ સ્ટેશન, જેમાં ગોંડલ સિટી પોલીસ સ્ટેશન, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સાથે જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન, આ 3 પોલીસ સ્ટેશનના
પીઆઈ અને સાથે જ ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી સાથે પણ એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. સાંજે 6 વાગ્યાની આસપાસ તેઓ ગોંડલ પહોંચશે અને ગોંડલ પહોંચતાની સાથે જ પહેલી બેઠક નિર્લિપ્ત રાય જે પોલીસ સ્ટેશન અંતર્ગત જે મુલાકાતો કરવાની છે, જેમાં 3 પોલીસ સ્ટેશનની પહેલા મુલાકાત કરશે અને ત્યારબાદ એ એક બેઠક યોજવાના છે. અને એ પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે કેમ કે રાજકોટ રેન્જ આઈજીનો ચાર્જ સંભાળતાની સાથે જ સૌથી પહેલા ગોંડલ તાલુકાની મુલાકાતે નિર્લિપ્ત રાય પહોંચશે અને ગોંડલ તાલુકાની મુલાકાતે પહોંચતાની સાથે જ ચર્ચાનો વિષય એ છે કેમ કે જ્યારે તેમની બદલી થઈ હતી ત્યારથી સતત ચર્ચાનો વિષય બનતો હતો કેમ કે નિખિલ ડોંગાએ સોશિયલ મીડિયા ઉપર એક ટ્વીટ કર્યું અને ટ્વીટ પોસ્ટ બાદ જયરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યો હતો કે મેં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી હતી કે નિર્લિપ્ત રાયને ગોંડલ મૂકવામાં આવે. એટલે જે ગોંડલ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું એ જ ચર્ચાના કેન્દ્ર ગોંડલની અંદર નિર્લિપ્ત રાય પોતાની પહેલી બેઠક એ ગ્રાઉન્ડ લેવલ ઉપર કરવા જનાર છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આજની આ બેઠકોનો દોર બાદ શું કંઈ થવાનું છે. પરંતુ એક સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ જ પ્રકારે માત્ર બેઠકો કરવાથી ક્રાઇમ એ કંટ્રોલમાં આવશે? કેમ કે રાજકોટ રેન્જ આઈજીનો ચાર્જ સંભાળ્યા બાદ એક બેઠકો બોલાવશે. જો આ જ પ્રકારે બેઠકો બોલાવવાથી રાજકોટ અને સાથે જ રાજકોટ રેન્જ આઈજી અંતર્ગત આવતા એ તમામ જિલ્લાઓની અંદર જો આ પ્રકારે ક્રાઇમ કંટ્રોલમાં આવતું હોય તો ભૂતકાળના એ રેન્જ આઈજીએ અનેક વખત અનેક બેઠકો બોલાવી છે, તો એ વખતે ક્રાઇમ કંટ્રોલમાં ન આવ્યું તેને લઈને પણ ચર્ચા જરૂર આજની બેઠકની અંદર થવી જોઈએ. કેમ કે નિર્લિપ્ત રાય જ્યારે આજે ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે ત્યારે બેક ટુ બેક બેઠકોનો દોર એ કંઈક અલગ એ સૂચવી રહ્યું છે. ભાવિક, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.